બેસવા માટે. અને મમ્મી પપ્પાની આગળ બેઠા છે અને અમે નીકળી ગયા જવા માટે. ત્યાંથી આગળ નીકળીને પછી અમે ચોરી લીધા થોડાક જામફળ અને તોરેલા જામફળ ખાવાની કઈ મજા આવે. આહાહાહા એવા મસ્ત જામફળ તોરેલા લઈ ગયા તો પછી અમે કીધું થોડાક લઈ. અને ફરવાની જગ્યા છે જુનાગઢ, તો અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. અને આવી ગયું સર્કલ, તો સર્કલ ફરી ફરીને અમે પહોંચી ગયા ભવનાથના પેલા ગેટ. અને આપણે દૂરથી જોઈ લીધો દામોદર કુંડ. આ છે દામોદર કુંડ. અને જુનાગઢનો કાવો તો પ્રખ્યાત જ છે, બધાને ખબર જ છે. તો આ છે જુનાગઢના કાવાવાળા, બધા એક સાથે લાઈનમાં ઉભા રહી ગયા છે. આહાહા જુનાગઢનો કઈ કાવો હતો બહુ સરસ. પછી અમે પહોંચી ગયા ભવનાથ, અને ભવનાથ બહુ સરસ બધા તોરણ ને ઘરની વસ્તુ મળતી હતી, અમે થોડી ખરીદી. અને આને શું કહેવાય છે ને ખબર હોય કમેન્ટ કરી દેજો. અને પછી ત્યાંથી આવ્યા અમે ગિરનાર એટલે અને મેં તો કઈ લીધું નહીં, તો થોડાક ફાફા મારી લીધા. પછી હું બધું બતાવીને હું બાકી કેમ રહી જાઉં, તો મેં મસ્ત સેલ્ફીના પોઝ આપી દીધા. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવ મંદિરે. મમ્મીને તનું આગળ જાય છે, હું પાછળ જાઉં છું. આવી ગયું આપણું ભવનાથ દાદાનું મંદિર. જોઈ લો, બધા દર્શન કરી લ્યો ભવનાથ મહાદેવ મંદિર. ત્યાંથી થઈ ગયા આપણે રિટર્ન. તો આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો. મજા આવી હોય તો લાઈક, શેર ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય શ્રી રામ.